છે ટાઈગર માં રાની મુખર્જી આમ દોડીને આવે અને પછી અહીંયા આવીને પછી આખો આ કાસલ આવે છે જો અને કાજોલ બેન છે ને ઓલા નાના ટાપુ ઉપર છે ને આ કાજોલ બેન આજે શૂટિંગ કરવા તો તૈયાર થઈ ત્યાં કેવો તડકો હતો ને અહીંયા જો આશીષ કેટલો ફાસ્ટ પાછો આવ્યો 2 દિવસ આવતો હતો પણ ખાલી જર્મન અત્યારે તો ધબધબાવા મળ્યો વરસાદ ઓકે આશીષ થિંક એ તો ક્યારે કે ભાઈ રીતે સ્કોટલેન્ડ ની અંદર લોંગ ડ્રાઈવ માં આવા મસ્ત રેન ની અંદર પહાડી વિસ્તારોમાં લોંગ ડ્રાઈવ નીકળીશું આપણે ના નતો થિંક કર્યું કોઈ દિવસ તો પછી એન્જોય કરો મુસ્કરાવો हम स्कॉटलैंड में એના કામ કરતા કરતા બિચારા આન્સર આપે છે મુસ્કરાવો હમ સ્કોટલેન્ડ में हैं સ્લોગન યાદ રહી ગયું છે મુસ્કરાવો હમ સ્કોટલેન્ડ में हैं ના જો બંધ બી થઈ બધી ગયું તકલીફોનું પેલું તમે એક્સેપ્ટ કરી લો ને ઓટોમેટિક તમે હેપીનેસ તમે કરવાની મજા જ આવ્યા કરે તકલીફ ને વિચાર કરો ને તો તમે એમાં તમારું માઇન્ડ નેગેટિવિટીમાં વહી જાય એટલે છે કે જે પોઝિશન એક્સેપ્ટ કરી લો એક્સેપ્ટ કરીને ગો હેડ અહીંયા તો આવ્યું બી નથી જો રસ્તા કોરા છે હે ને છે ભીનો છે પણ Look, he literally tricked me by saying, oh, you found બંધ બી થઈ ગયો વરસાદ આવું છે તો ફાઇનલી હવે સેકન્ડ ડેસ્ટિનેશન પર આવી ગયા છે ફોર્ટ વિલિયમ અને જો બધાનો લગેજ બહાર આવવા મળ્યો છે ઓ આખો ઘર બહાર નીકળવા મળ્યું છે ભાઈ ખાવ હોય તો હે એક તો બોક્સ લઈ દે એક રહેવા દેવો અહીંયા હા એમને જેટલું ઉતારશો ને એટલું પાછું ચડાવવું પડશે તો જો અહીંયા બ્લેક સ્મિથ બંક હાઉસ છે ને જો અહીંયાથી ચાલુ થાય છે લોન્જ હેલો વિસ્તો કે આ છે પૂરું કિચન આટલો જ અમે ખાલી સામાન લઈને આવ્યા છીએ હે એવું છે અહીંયા છે 3 બેડરૂમ આ રૂમમાં 6 છે અને આ રૂમમાં 4 છે અને આમાં 4 છે 10 ને 6 ન્યુ ઘરમાં આવીને શરૂ રસોઈ રસોઈ શરૂ ડિનર ચાલુ આજે શું મેન્યુ છે મેન્યુ શું છે મેન્યુ દાળ ભાત અને તળેલું અને સલાડ દાળ બાટી બાટી જગ્યાએ ભાખરી બાટી છે એટલે તમે સલાડ બનાવવાના છો દાળ બાટી સ્કોટલેન્ડ માં સ્ટાર્ટ થઈ ગયું છે બાટી દાળ શાક સલાડ રાઈસ છાસ હાલો જમવા આવે હારે બેસતા છો ને ડાઇનિંગ ટેબલ મોટું છે બધા જો ખાવા મીરા બધા બેસી ગયા હેલો મેં અને દીદીએ ખાઈ લીધું કેવું હતું દીદી ખાવાનું બહુ મસ્તીનું બહુ મસ્તીનું ડેડી તમે શું બનાવો છો દહીં મેળવું છું છાશ પીવી ને તમને હા દહીં મેળવું ને આજે યોગર્ટ આપણે ઘરે મેળવીએ ને એ દહીં સારું બને લાઈવ બેક્ટેરિયા વાળું હોય હેલ્ધી હોય તમે રેડીમેડ યોગર્ટ ખાવ ને એ લાઈવ ના હોય એટલું બધું અહીંયાથી તમે ગરમ કર્યું ને પછી મિક્સ કરો છો ગરમ કરીને પછી થોડું ઠંડુ પડે ને પછી આપણું દહીં હોય ને દહીં થોડું નાખી દેવાનું તો મિલ્ક અને દહીં ચાનું ઓલું કે ગમે ઉટકવું છે ને તું હા બીચ ઉપર નથી જતા ગાડીઓમાં ચડો હાલો ડિનર કરી બધા ડિનર પચાવવા જાય છે
ફોર્ટ વિલિયમ મેન ટાઉન છે એનું રેલવે સ્ટેશન રેલવે સ્ટેશન નહીં, મેન ટાઉન. આવું છે મેન ટાઉન. ટાઉનમાં જવાનું રસ્તો છે અંડરગ્રાઉન્ડ. રોપવે નહીં, હું ગંડોલા, હું કયો ગંડોલા. 2 for 40 છે, 2 for 40 છે, bro. 2 for 40, bro. કાલે આપણે આમાં બેસવાનું છે ને. ચીપ પણ હું છે પણ એ જોતો ખરી પણ એ ક્લોઝ થઈ બસ રેડી લ્યો, આવતા રહ્યો, થઈ ગયું ફોટોશૂટ. આ તો પાર્ક છે ફોર્ટ વિલિયમ નો. આજે આ બાકડાનો જો ઝાડવાનો જગ્યાનો ઉપયોગ કર્યો છે. સદુપયોગ કર્યો છે. બધી બાજુ બે હજી આ કોઈ ગો રાઉન્ડ લીધો તો ફરતી કરી દે. આપણે ને ખબર, આપણે કોર્નર પર આવું ચર્ચ છે, ત્યાંથી લોકોએ બાર આવું બનાવ્યું છે, ખબર, સ્મારક સોલ્જર્સ માટેનું. ચર્ચ છે ને, હમ. જોવા જેવું કંઈક કેવું કંઈક છે આમાં. સ્કોટલેન્ડ અત્યારે બંધ હોય ને. ચર્ચ ઓફ સ્કોટલેન્ડ. વાવ, કેટલું નાઇસ ચર્ચ છે. 1881 માં બિલ્ડ થયેલું છે. અત્યારે તો ચર્ચ બંધ છે, પણ જે કાલે ઓપન થાય ને તો કાલે વિઝિટ કરશું ચર્ચની. આ બધા સ્મારક છે વર્લ્ડ વોરમાં જે બધાએ શહીદી આપેલી ને એ લોકોના સ્મારક છે. વર્લ્ડ વોરમાં જેને સારું કામ કર્યું હોય એના. પેલા આપણે જે મુગલ રાજ હતો, મુગલ રાજ પછી અંગ્રેજો રાજ, પછી બ્રિટિશ શાસન છે. પેલા મુગલ રાજ અને આપણા વર્લ્ડ વોર સેકન્ડની 50th એનિવર્સરી હતી ત્યારે લોકલ કાઉન્સિલરના એ જે નેલ એમ ક્લાર્ક હતો કાઉન્સિલર, એને સ્મારક બનાવેલું છે. ફોર્ટ વિલિયમ ટાઉન સેન્ટર, સિટી સેન્ટર ટાઉન છે. બહુ નાઇસ ડેવલપ કરેલું છે બધું. બધા સુપર સ્ટોર છે, ટેસ્કો, બૂટ્સ, WH સ્મિથ. આગળ પેલું હલ્દી હતું, મોરિસન છે. રોયલ બેંક ઓફ સ્કોટલેન્ડ. બેંકનું બિલ્ડિંગ કેટલું જોરદાર છે. ટાઉન અત્યારે સરસ ટાઉન છે, પણ અત્યારે બધું ટાઈમ ક્લોઝ થઈ ગયો છે. वो हिंदी है. ક્યાં જાવું છે આપણે? ઇન્ડિયા. મહિલો ભાઈ ઇન્ડિયા. એ છોકરા, ઇન્ડિયા કોને આવવું છે? નહીં જવાલો. આબાસથી. ચલો. પ્રધાનમંત્ર. હાલો ભાઈ, લઈ લો. ઇન્ડિયા. એવું છે? ફોર્ડ કંપનીની ફર્સ્ટ કાર છે. શૂટિંગ આ છે ને ફોર્ડ કંપનીની સૌથી પહેલી કાર છે. આ ટાઈપનું મોડેલ બનાવ્યું હતું 1871 માં બનેલી છે. ફોર્ડની, જો ફોર્ડ દેખાય જો નજીક આવ ફોર્ડ. સેજલ, આ બસ થોડેક આવજો પછી. હાલો બાય કહી દો બધા. બાય બાય. ઇન્ડિયા જઈને અમારા બધાને જય શ્રી કૃષ્ણ કહેજો. आप किसी शॉप हमारे इंडियन बिल के यहाँ पे दिल्ली से भाई साहब का नाम क्या है? मनजोत सिंह दिल्ली. इसकी YouTube चैनल है अच्छा. इसलिए. मेरा वो तो मेरा भी है. तुम्हारा भी है? तुम्हारा क्या नाम है तेरा? તમારા ક્યાં નામ? एंजल के नाम. एंजल शॉर्ट 6 एंजल शॉर्ट्स.
बट वो डिलीट हो गया मेरे फोन में ओ फोन में हमारी कहानी पहले सेव होती थी मतलब रिसेट कर दो सब कुछ ये हमको मिले फोर्ट विलियम में और हाई स्ट्रीट पे इसका घर है ये भाई साहब इधर रह रहे, मंजीत भाई यहाँ पे ही रहे हैं। और बड़ा कारोबार है उनका और हमको सही गाइड किया कि और सही गाइड किया कि क्या है और कैसे इधर रहते हैं बहुत अच्छा सही जिंदगी जी रहे हैं पीसफुल लाइफ जी रहे हैं, स्वर्ग में ही है वो। और एक बार आप सही बोलो कि लाइफ में जिसके पास भी पैसा हो जाए एक बार स्कॉटलैंड घूमने आना ही आना है। हर साल आना। हाँ पहले बोल दिया उस पे कि आप हर साल आओ। इतना बड़ा है स्कॉटलैंड कि आप 10-15 बार आओगे तो फिर भी खत्म नहीं होगा, फिर भी चूक जाएगा कुछ ना कुछ। કિનારીએ દેખાય જોયું ગોલ્ડન વાદળ છે, ગોલ્ડન. વાહ એની બાજુ સનસેટ થતો એવું લાગે છે કઈ જો સનસેટ. બધી બાજુ અત્યારે ડુંગરની વાદળ જોવાનો છે અને પાછું સમુદ્ર, એક બાજુ સમુદ્ર. તો હવે કરીએ અહીં વ્લોગનો એન્ડ. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન અવર નેક્સ્ટ વ્લોગ. ગુડ નાઇટ. ધ્યાન રાખજો તમારું. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.